જય મહારાજ. મોટા મોટા માણસો પણ જીવનમાં કેવા અનુભવો કેળવે છે ને આપણે જોઈએ કે ઇતિહાસના ભૂતકાળમાં એક પાને નજર નાખીએ. સિકંદર ભારત આવ્યો ત્યારે એણે જે કેટલાક સાધુ ફકીરોની પ્રશંસા સાંભળી હતી એમાં ડાયોજિનિસ પણ હતો. ડાયોજિનિસનું ભારતીય નામ તે વખતે શું હતું એ તો ખ્યાલ નથી, પણ ગ્રીક લેખકોએ એની નોંધ પરથી જ આપણને ડાયોજિનિસ વિશે જાણવા મળે છે. સિકંદર પોતે એ વિખ્યાત ફકીરને મળવા ગયો. એમની બંનેની વચ્ચેની વાતચીતની નોંધ એણે ગ્રીક ભાષામાં લખેલી છે. એક વાત એવી છે કે પોતાને નકામી લાગતી વસ્તુઓનો ત્યાગ કરતા કરતા એવી સ્થિતિએ એ પહોંચ્યો એ ડાયોજિનિસ કે સંપત્તિમાં પાણી પીવા માટેનું માત્ર એક પાત્ર એની પાસે રહ્યું. બીજી બધી જ વસ્તુઓ અને બીજી બધી સગવડો એને છોડી દીધી. એકવાર એના પોતાના પાણીના પાત્રને લઈને પાણી પીવા માટે જતા હતા. ત્યાં એમણે એક દ્રશ્ય જોયું. એમની સામેથી એક તરસ્યું કૂતરું પાણીના આરે આવીને પાણી ઉપર સેજ ઝૂક્યું, પાણી પીવા લાગ્યું. ડાયોજિનિસને જોઈને આંચકો લાગ્યો. અરે, આ કૂતરા જેટલી પણ મને ખબર નથી પડતી. પાણી પીવા માટે આ તુંબડાનો ભાર વેઢારવાની શી જરૂર છે? તરત જ એમણે તુંબડું ફેંકી દીધું અને એનાથી મુક્ત થઈ ગયા. માણસ પોતાના સુખ માટે કેટલી બધી જ વસ્તુઓ ભેગી કરે છે, સંગ્રહે છે અને વેઢાર્યા કરે છે. ડાયોજિનિસ અને કૂતરાની વાતમાં એક સૂક્ષ્મ બોધ રહેલો છે. ઘણીવાર એક સુખ સગવડને ટકાવી રાખવા માટે બીજી સગવડ અને બીજીને ટકાવી રાખવા માટે ત્રીજી સગવડ અને ત્રીજીને એ કરવા માટે ચોથી સગવડ ઊભી કરવી પડે છે. અને એ રીતે સગવડોની એક લાંબી કતાર આપણે બાંધતા જઈએ છીએ, ગોઠવતા જઈએ છીએ. અને સુખ માટે આપણે જે કર્યું હોય તે સુખ તો ક્યાંનું ક્યાં દૂર રહી જતું હોય છે, આપણા હાથમાં નથી આવતું. ડાયોજિનિસના કમંડળની વાત માત્ર એક પ્રતીક છે. આધુનિક સમયમાં કોઈ પણ માણસ એ રીતે વર્તી શકવાનો નથી, પરંતુ આધુનિક માનવીને ડાયોજિનિસ જેવી મુક્તિ અને સુખ પણ પ્રાપ્ત થઈ શકવાના નથી. આપણે બધા સગવડોના રંગબેરંગી મૃગજલીય દ્રશ્યોમાં સુખ શોધવા માટે દોડીએ છીએ. ડાયોજિનિસને એ સુખ હકીકતમાં પ્રાપ્ત થયું હતું, કારણ કે એમની મૃગજલીય ભ્રાંતિ દૂર થઈ ગઈ હતી. જે માણસ ખોબેથી પાણી પી શકે એને કમંડળના હોશિયારા શા માટે થવું? જય મહારાજ.